મોરબીમાં ખેડૂતો ખૂબ પરેશાન છે। હળવદના માયાપુર ગામે વર્ષોથી ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા નથી અને જેના કારણે ખેડૂતોની આશરે 2000 વીઘાથી પણ વધારે ખેતી લાયક જમીનમાં વર્ષોથી નુકસાન પહોંચે છે અને બીજી તરફ નાળું પણ બંધ કરી દેવામાં આવ્યું છે। ત્યારે આજે ખેડૂતોએ મામલતદાર કચેરીએ પહોંચી જઈ નારાઓ લગાવી પોતાનો વિરોધ નોંધાવી અને મામલતદારને આવેદનપત્ર આપી પાણીનો યોગ્ય નિકાલ લાવવા માંગ કરી છે। આ સાથે જ પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આંદોલન એ વધુ ઉગ્ર બનાવવાની ચીમકી આપી છે। જે ટીકરકુડા રોડ જે જઈ રહ્યો છે ત્યાં માળિયા બ્રાન્ચ કેનાલ પસાર થાય છે। એ માળિયા બ્રાન્ચ કેનાલ જે આવે એ વળાંક વિસ્તારની અંદર મયાપુર ગામની તમામ જમીન આવેલી છે। જે અમુક તત્વો દ્વારા અહીંયા 10 થી 12 ડમ્પર માટી નાખીને જે બુરી દેવામાં આવ્યું છે, નાળું બંધ કરી દેવામાં આવ્યું છે। એટલા માટે જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી અમારે મયાપુર ગામની સીમની અંદર આ પાણી ભરાઈ રહે અને સંપૂર્ણપણે પાક નિષ્ફળ જાય એવી ભીતિ છે। એટલા માટે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્રો આપવામાં આવ્યા છીએ અને પહેલા એને પૂછવામાં આવ્યું હતું કે કોને પૂર્યું છે, તો મેં કીધું ભાઈ આવારા તત્વો કોણ છે, તો એને કીધું મેં કીધું આવારા તત્વો કોણ છે એને મને પૂછ્યું હતું। પછી મેં લખ્યું કે હું જે લખતો હતો કે ભાઈ એનું નામ ને એ બધું, તો એને પૂછ્યું કે હિન્દુ છે કે મુસલમાન છે, તો મેં હિન્દુ મુસલમાનનું ઓલું ન લખ્યું। મેં કીધું આમ આદમી પાર્ટીના તાલુકા પંચાયતના સભ્ય જ છે, નાખવાવાળા ફાઇનલ વસ્તુ છે। ખુદે પણ વિડીયો બનાવવાનો મારી પાસે પડ્યો છે અને વોઇસ મેસેજ પણ છે કે માટી હું નાખી અને આ બાંધલું બુરી દેવાનો છું। 25 વરાતિયા કેનાલનો પ્રશ્ન છે, એક બાજુ હિંગોરાડાનો રોડ, એક બાજુ કીડીવાળો રોડ। તો અમારી એક સાઈડમાં અમે મિયાણીનું પાણી લઈ, ચાડધરા અમરાપરનું પાણી આવે, તો મયાપુર વાળા 25 વરાતિયા પાણી લે અને સામે 3 સાઈડ આડી છે। તો અમારી એક સાઈડમાંથી પાણી આવે, 3 સાઈડ આડી હોય તો પાણી મયાપુર વાળાનું ક્યાં જાય? તો એને નાલામાં ધૂળ નાખી સામે ગામવાળાએ અજીગઢના આવ્યા હોય કે જોગઢના આવ્યા હોય એ આવીને પાણીમાં એને બંધ કરી દીધું। તો હવે મયાપુર વાળાનો પ્રશ્ન પાણી નિકાલનો છે અને અમે પાણીના નિકાલ માટે આખું ગામ આવ્યા અહીં। કુડા ધાંગધ્રા રોડ એ અત્યારે નવો બને છે અને એક બાજુ માળિયા બ્રાન્ચ કેનાલ છે, બેના ખોણા પાયે 2000 વીઘામાં પાણી ભરાય છે। અત્યારે હાલમાં 500 વીઘામાં તો પાણી ભરેલું જ છે અને એક તો પેલા કેનાલ રહીને એમાં પાણી તો 30 વર્ષ કેટલા કેનાલ નીકળી એટલા સાઈડમાં જમે જ છે અને અત્યારે વરસાદનું પાણી બીજું ભર્યું હોય એ ખાલી નથી થવાનું। નુકસાનની વાત શું કર્યું? કાયમી અમર પાણી આ કાયમ અમર રહી છે મયાપુરની સીમમાં। કેટલા વર્ષોથી નુકસાન થાય? નુકસાન તો અત્યારે પેલા એક નાલું હતું, પછી અત્યારે આ રોડ નવો બને એટલે એને 2 નાલા મીકા, 2 નાલા મીકા તો બીજા માણસો આવીને બુરી ગયા। કોણ બુરી ગયા અમને તો માહિતી હોય નહીં।